તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કાલનો આપણે બ્લોગ જે હતો એ બંધ કરી દીધો હતો અને તેની કાલનો બ્લોગ ના જોયો હોય બદ્રીનાથનો એ જોઈ આવજો. ને અત્યારે આપણે અહીંયા ઋષિકેશમાં છે અને અત્યારે 9:30 વાગ્યા છે. તો આપણે ઋષિકેશમાં થોડુંક ફરવા જવું તો નીકળીએ ત્યાં અને પછી કાલે સવારે આપણે હરિદ્વાર નીકળી જાય અને અહીંયા મારે થોડીક રાઈડ ને કરવીશ. તમને ચેક કરાવી હું જોજો. અને અત્યારે એક નંબર લોકેશન છે અહીંયા ઋષિકેશમાં. મેં ત્યાં રૂમ રાખ્યું ત્યાં એક નંબર લોકેશન છે, જો તમને બતાવું. આ બાલ્કની છે. તો બાલ્કનીએથી આવું દેખાઈશ. તો ફ્રેશ ફ્રેશ થઈ ગયા હે, શાવર બાવર લઈને હવે જાય આપણે ઋષિકેશ થોડુંક ફરી લઈએ. આપણું બેગ હે ને આપણે આખી યાત્રા ચંપલ પહેરીને કરીશ, કેમ કે મને ફોડા પડે પગમાં બૂટમાં, એટલા માટે મેં ચંપલ પહેર્યા, બૂટ નથી પહેર્યા. તો તમને બહારથી બતાવું. તો આ બહારનું લોકેશન હે. અમારો ભાઈ સોલો રખડતો હોય, સોલો. અને સોલોમાં જે મજા છે ને એવી ક્યાંય મજા નથી ફ્રેન્ડ. સોલો ઇઝ બેસ્ટ, કોઈ ઉપાધિ જ નહીં. અને તમે હે ને સોલો ટ્રાવેલ કરો ને એ પછી તમને ઘણી વસ્તુ શીખવા મળે કે આપણે લાઈફમાં કેવી રીતના રહેવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું. અને કોઈની એટલે કોઈની આહા નહીં રાખવાની ફ્રેન્ડ, કોઈની નહીં. એટલે તમે તમારી રીતના રહ્યો, તમારી રીતના બધું કરો. એકવાર તમે સોલો ટ્રાવેલ કરો એટલે તમને બધી ખબર પડી જાય, બધી તમને નોલેજ આવી જાય. મને તો સોલો ઇઝ બેસ્ટ. મને સોલો ફરવાની ફૂલ એટલે ફૂલ મજા આવી. તો આપણે નીકળીએ હવે, નાસ્તો બાસ્તો કરીએ થોડોક ને પછી જઈએ ઋષિકેશ. ના, ઋષિકેશમાં દુનિયાની એવી જગ્યા છે ફ્રેન્ડ, દુનિયાની એ ગંગા આરતી થઈ તમને હું બતાવી. અને ઘણું બધું રાઈડ ને આ બધી ઘણું બધું લોકેશન છે અહીંયા. એક નંબર છે ઋષિકેશમાં. તો હાલો નીકળીએ. ને આપણે રૂમ રાખી લીધો તો ઓનલાઈન બુકિંગ કરાવ્યો હતો. ને અહીંયા થોડીક ગરમી પડે. આપણે 5-6 દી થયા બરફમાં હતા એટલે થોડીક તબિયતમાં ફેરફાર આવે. મને જરાક શરદી જેવું થઈ ગયું છે ને ગળું બરસ. હાલો નીકળીએ. તો નીકળી ગયા ભાઈ આપણે. સો ગાઈસ, પહોંચી ગયા છે આપણે જ્યાં બધી રાઈડું થયા. અહીંથી ઠેકડો મારવાનો હે ગાઈસ. ડાયનાસોર. જોઈએ હવે આમાંથી કી કરીએ. ઉપરથી ઠેકડો મારવાનો હે. અહીંયા હે. તો ગાઈસ આ જોઉં, આપણે આવું કરવાનું છે પણ તોય મજા આવે.
તો ગાઈસ આ બધી રાઈડ છે 3000 ને 6000 ને 2500 ને 3000 ને આમ સાઈડ પેકેજ છે ને આ બધી રાઈડ છે. હવે જોઈએ આપણે કઈ કઈ રાઈડ કરીએ. ઋષિકેશ જો આ જો આ ભાઈએ કર્યું જો જોઈ લ્યો ખાલી. નાઈસ. તો ઋષિકેશમાં રાઈડની દુનિયા હે ભાઈ. બતાવું તમને અંદર જઈને. ને પેકેજ આ બાજુ 3000 ને 6000 ને એમ છે ને આ બાજુ પેકેજ છે. બટ એક નંબર હે, એક નંબર. આ બાજુ ગેમિંગ નું છે. તો જોઈએ હાલો હવે ઈ કરીએ આપણે. બટ જી કરીએ મજા આવે. એડવેન્ચર લાઈફ. गंगा बंजी 200 मीटर दिखा देव प्रयाग बनाओ. हाँ देव प्रयाग बन रहा है. ओरिजिनल नदी के ऊपर है प्रॉपर. हाँ ये चल रहा है अपना 109. नहीं ये नहीं होगा. 109 अच्छा है ये. इसमें पावर है ना, मेरा फुहारा है पानी का है. नहीं देखा भी ये वाला थोड़ा छोटा है वाला नीचे है. अभी जाएंगे ना 50 मीटर टावर नीचे मिलेगा, वो डाउन में है थोड़ा. वो ना कमेंट देख रहे हैं ना, ये 7 मीटर टावर है, इससे हाईएस्ट 709 का. देखो कभी डाउन में बना है टावर. अगर वो देवप्रयाग वाला करना हो तो बुकिंग कराइए. गाड़ी आज अभी गई है. मेरे पहले आ रहे थे ना, उसी गाड़ी लगाया, फिर यहाँ तक पड़े था. उसका कितना है? 5000 रुपया. 5000. वीडियो अलग है उसमें. ड्रोन वाला सब आ जाएगा. वो कितना ऊंचा है मतलब? 230 मीटर का हाइट पे जंप होगा आपका. मीटर में इससे तो हाइट है 300 मीटर का, लेकिन सरकार जो मीटर दिया है तो 200 मीटर प्लस कर दिया है. 50 मीटर के अकॉर्डिंग 230 मीटर उससे बड़ा कोई टावर नहीं है, लेकिन जंप आपका पूरा में होगा. यानी 250 मीटर पे जाएंगे. जब होगा आपका टावर में होगा. अलकनंदा भारत का विश्व संगम होगा. दिख रहा है ना वीडियो आ गया, क्योंकि सामने देखिए सारा वीडियो चल रहा है. हाँ ये वाला धूप है ना, इसलिए नहीं आ रहा है ना. चलो देखिए सामने आप वही में जाएंगे. हाँ ये रहा वो वाला सबसे बड़ा है. हाँ ये इंडिया का हाईएस्ट है. वही तो सबसे बड़ा है. हम लोग गोवा से लेकर हैदराबाद नेपाल हाँ यहाँ पे इससे बड़ा कोई टावर नहीं है. हम लोग क्या बैठे हैं, हम लोग इंटरव्यू होता ही रहता है. हर महीने में 4 बार जाना है. देवप्रयाग गया सबसे बड़ा है भाई. तो चलो भाई कुछ करते हैं जुगाड़. હવે આપણે આ લાઈફ મળીશ તો એન્જોય તો કરવું જ પડે ને ફ્રેન્ડ. અને આપણે વિચારી જ લીધું કે લાઈફમાં કોઈ નથી મૂકવાનું, બધું એન્જોય કરી જ લેવાનું હે. તો કંઈક નાસ્તો બાસ્તો કરીએ ને પછી કંઈક રાઈડનું વિચારીએ કઈ રાઈડ કરવી. એમાં આપણે એક સારું છે, જો રાઈડમાં છે ને આપણે ડ્રોનનો વિડીયો મળી જાય અને DSLRનો વિડીયો મળી જાય. એટલે આપણે એ આજે 3, 4, 5000માં જે કરીએ ને એના ભેરો એ ઇન્ક્લુડ આવે, ડ્રોનનો વિડીયો અને DSLRનો વિડીયો.
તો જોઈએ હવે. મને તો બહુ મજા આવે છે આ બધી જોઈને. ભાઈ કંઈક કરીએ રાઈડ બાઈડ ભૈયા. આ બધું જો ઓલું પાણીમાં રાઈડ કરવાની આવે ને ઈ હે. આ બધા પાણીમાં રાઈડ કરવા વાળા હે. ये देखो भाई, रेट देखो खाली रेट 8,000 4,000 3,000 2,000. धन्यवाद भैया. हाँ अगर मानते हैं कि जाएंगे हाँ वहाँ, अगर देखने जाए ना तो ठीक है, वहाँ साहिल नाम का लड़का मिलेगा, कॉलिंग करा देना मेरे पे, जो डिस्काउंट मैं बता दूंगा उतना मैं आपको डिस्काउंट में कर देना थोड़ा, ठीक है. डिस्काउंट से Okay. कोई बात नहीं है. जो थैंक यू थैंक यू थैंक यू थैंक यू. उसके बाद में हेल्प हम कर देंगे. ओके थैंक यू भैया. भैया बहुत अच्छे थे भाई. ઓ ગાઈસ, હવે રેવાતું ને જલ્દી મારે ગમે રાઈડમાં જાવું. एकदम लास्ट वाला तो 117 मीटर है वाइट वाला. हाँ इनसे भी और महंगा हो क्या है. 109 वाला 85 मीटर ये वो वाला है, वो लकड़े वाला है, वो लकड़े वाला है. તો ગાઈસ જોવા એક નંબર મોજ. રાઈડે રાઈડ જ છે આમતા જોવામાં ત્યારે કોમ. એક અહીંયા ટીંગાણો, એક અહીંયા ટીંગાણો જ ને બે અહીંયા ટીંગાણા છે. આપણે હવે કિંમત ટીંગા હું આમાંથી. તો ગાઈસ ડેમો જોઈ લીધો આપણે બરાબર. વિડીયો ડ્રોનનો વિડીયો શૂટ કરી દે અને DSLRનો શૂટ કરી દે અહીંથી જો. તો ડિસાઈડ કરી લીધો, હવે ટિકિટ લઈ લઈએ અને પછી મારી આપણે ઠેકડો. સો ગાઈસ આપણે ટિકિટ લઈ લીધી 7,500. આપણે આ રાઈડ કરવાની છે અને બીજી 2-3 આવશે. 7,500 ફૂલ એન્જોય કરી જ લેવાનો, ફૂલ એન્જોય. સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ઉપર જમ્પ કરવા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે જમ્પ કરી દીધું હતું અને હા નીકળીને હાથમાં આવી ગયો તો ભાઈ સિરિયસલી. બટ એક નંબર મજા આવી, એક નંબર. ત્યાં ફોન અલાઉડ નહોતો, વિડીયો ઉપર બનાવવા નહોતા દેતા, મારો ફોન ઉપર જમા કરાવી લીધો હતો. બટ એક નંબર મજા આવી, એક નંબર. બતાવું જોઉં તમને મારું બોલું જો.
બટ સિરિયસલી એક નંબર મોજ આવી, એક નંબર. મેં ધોળીને ઠેકડો માર્યો હતો ફ્રેન્ડ, જો અહીંયા. હવે વિચારીએ બીજું શું કરવું ઈ, બટ અહીંયા રાઈડ બધી બહુ મોંઘી છે હો. ये करो ना, कोई बात नहीं, उसमें क्या गिव अप कर लिया था, क्या हुआ था भैया आपको? फैमिली याद आती है, देखते हैं भैया को फैमिली याद आ गई थी और हम दोनों ने मार दिया था, ये हमारा प्रूफ है. ये भैया को फैमिली याद आ गई थी, यहाँ से मतलब सब कर लिया, फिर बोलते हैं कि नहीं अब नहीं करना है मेरे को. और वहाँ पर भाई फ़ोन अलाउड नहीं है, इसीलिए मैं फ़ोन लेके नहीं गया था. बट जो वीडियो आएगी ना ड्रोन की वो मैं डाल दूंगा. बट भाई बहुत मज़ा आया भाई, बहुत. अभी देखते हैं चलो. और ये हमारे साथ दो भैया है, बहुत अच्छे हैं. તો ગાઈસ અહીંયા રાઈડની દુનિયા છે ને અહીંયા એટલી મોજ આવે ને કે વાત પૂછોમાં. ફૂલ મોજ આવે, ફૂલ એટલે ફૂલ. ને એમાંય મેં ઉપરથી જે ઠેકડો માર્યો ને એટલે આમ અહીંથી હા નીકળીને હાથમાં આવી ગયો. બાકી અમારા ઘરે એક ભાઈ હતા, એને ત્યાં ગીવ અપ કરી નાખ્યું હતું. એ કે મને ફેમિલી યાદ આવે, એ કે મારે નથી મારવો ભાઈ, કે તો આ ભાઈ હે અને એક બીજા ભાઈ હે. ગીવ અપ કરી દીધું તો આ ભાઈએ. એ ભાઈને બીક લાગતી હતી કે મને ફૂલ બીક લાગે ભાઈ, કે મારી ફેમિલી યાદ આવી ગઈ છે. તો ભાઈ એક નંબર હતું. અને તમે પણ એકવાર જરૂરથી ઋષિકેશ આવજો, મોજ આવશે, મોજ એટલે મોજ. બાકી અહીંયા બધીમાં રાઈડું હાલે, જોઈ લ્યો ફ્રેન્ડ્સ. ઠેકડા જ મારા મારી છે બધા. बाकी आप भाई ब्लॉगर है, इन्हीं भाई गोप्रो है. आपकी चैनल का नाम क्या है? क्या? प्रयागी ट्रैवलर. ओके, भाई को सब्सक्राइब कर देना. हाँ ये भैया को भी सब्सक्राइब कर लेना भाई. तो गाइस ये देखो, ओ भाई नाइस नाइस, एक नंबर. एडवेंचर नो खजानो है भाई ऋषिकेश में. एडवेंचर नो खजानो भाई, केवी मजा आवे ब्रो. कैसा लग रहा है इधर? भाई ने क्यों कर लिया इसलिए उसे अच्छा नहीं लग रहा है भाई. बाकी एडवेंचर नो खजानो है भाई ऋषिकेश में, एक नंबर मोज आवे. जरूर थी एक बार विजिट करજો ऋषिकेश में. સો ગાઈસ હવે અમારે આ રેફ્ટિંગ કરવાનું છે. આ જો અને અહીંયા ફોન અલાઉડ નથી, તો જોઈએ છે હવે પાણીમાં તરવાનું છે. હવે એન્ટ્રી કરીએ છીએ અહીંયા અમે, અને પછી રેફ્ટિંગ એક નંબર મોજ આવો. આમાં 12 કિલોમીટરની છે. તો ગાઈસ આપણી ગાડી આવી ગઈ. 9 થી આપણે 12 કિલોમીટર છેટા લઈ જાય ને પછી ત્યાંથી નદીમાં. અને ત્યાં ફોન લગભગ અલાઉડ નથી, પણ તો આપણે ટ્રાય કરશું. હાલું જઈએ. તો ગાઈસ નીકળી ગયા છે અમે રિવર રાફ્ટિંગ કરવા માટે. અને આગળ એક હજી ગાડી છે. અને ફોનમાં મારાથી વિડીયો બનશે નહીં, પણ તોય ટ્રાય કરશું કે. બાકી એન્જોય. તો ગાઈસ આવી ગયા છે આપણે ને અમારો લુક છે.
અમારી બંદૂક બોપાને ઠપકારી લીધા બાપા. એક નંબર મોજ આવવાની છે. જો લોકેશન ચેક કરાવું તમને. આ બધા રેફ્ટિંગ વાળા હે. તો પાણીમાં મોબાઈલ નીકળે કે ના નીકળે બટ જોઈએ હાલો. તો ગાઈસ આપણે કમ્પ્લીટ થઈ ગયા અને ફોન દેવો પડ્યા ભાઈને. અને અહીંથી 12 કિલોમીટર છે રાફ્ટિંગ કરવાનું. આપણે ફોન દેવો પડ્યા ભાઈને. તો વિડીયો નહીં બનાવી શકીએ અંદર. હું કોઈ ટ્રાય કરું બનાવવાનું. જોઈએ મેળ આવે તો અંદર. બાકી દુનિયાના છે અહીંયા જોઈ લેજો. भैया एक फोटो भैया फोन दे दो भैया को गर्मी हो रही है, फोन दे दो भैया को. लाइन में लग गया पट जल्दी आवे जल्दी आ चलो पट बैठो उनको भी दूसरा अरे भैया ये आगे आगे बैठ जाऊंगे मैं. हाँ अभी 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 दे देता. आप बोलो फिर दे देता हूँ अभी. आपको रिवर में कुछ स्पेसिफिक कमांड्स मिलते हैं. ठीक है, फर्स्ट कमांड पैडल फॉरवर्ड एंड स्टॉप एंड बैक पैडल एंड लास्ट कमांड इमरजेंसी एवरीबॉडी गेट डाउन. ठीक है, आपको बोट में किस तरीके से बैठना है प्रॉपर. जो भी बंदा आगे आगे बैठने का उसको ना यहाँ पे बैठना है. ठीक है, साइड में यहाँ पे बैठना है. देन आपको उस टाइम क्या करना है, लॉक योर फीट. जब तो राइट वाला फीट के लिए लॉक करना है, लेफ्ट वाली तरफ फ्री रहेगा. ठीक है, सो पैडल ना किस तरीके से होल्ड करना है आपने, थंब डाउन एंड फोर फिंगर टॉप, सेकंड हैंड जस्ट नियर द बिलो लाइक दिस. इस तरह से आपने पैडल होल्ड करना है. ठीक है, फर्स्ट हमारे पैडल फोर में क्या करना है, एल्बो स्ट्रेट एंड होल्ड द टी. बॉडी को लीव करना है एंड फ्रंट टू बैक. फर्स्ट कमांड पैडल फॉरवर्ड, राइट. एंड नेक्स्ट कमांड है स्टॉप. स्टॉप में आपका पैडल यहाँ पे आएगा, एक हाथ से रस्सी. ठीक है, एंड नेक्स्ट कमांड ऑल बैक. ऑल बैक नहीं होता कि हमारे बोट पे रॉन्ग साइड जा रहा है, उसको यहाँ पे क्या करना है, पूरा हिप को सपोर्ट लेना है, देन इजीली बैक. समझ में आया ना, इतना ही करना है. बाकी तो आपको स्विमिंग तो आते ही होगा. ठीक है, તો ગાઈસ રેડી જવા માટે તૈયાર છે આપણે. અને ફોન મૂકી દેવો પડશે. ઓપી ઓપી આપણે એન્જોય કરી જ લેવાનું છે બધું. तो भाई अपने हाथ लगाओ भाई इधर के साथ चलते जा रहे हैं हम लोग. सब कुछ अपने इधर रखते हैं. आ जा भाई भाई एक और राफ्ट, एक और रैपिड राफ्ट आ रहा है. तो उसमें रैपिड वाले में जल्दी जल्दी करते हैं. सब लगे टकरा चुके हैं गाइस हम. ये गाइड है. तो भाई सभी को पीछे छोड़ के हम लोग आगे निकल चुके. एक और बची हुई है राफ्ट आगे, उसको भी पीछे छोड़ेंगे. और अपने पहलवान लोग लगे हुए हैं सारे, अपने गाइड साहब भी हैं, तो उसको भी आगे निकल के पछाड़ते हैं. तो एक बची है अभी ना, उसको भी फॉरवर्ड करके निकलते हैं. भाई अपने साथ में कुछ भाई कूद गए हैं सारे पानी में रैपिड वाले में. हर हर महादेव. हर हर महादेव. भाई इधर देखियो ये भाई बहते जा रहे हैं भाई. आराम से चलने दो. तो भाई भैया की बोट से टकरा गए हम. आराम से पीछे करना. यार मैं क्यों बीच में दबा दिया. भाई देखो भाई.
देखो ये गाइड भैया आराम से बैठे हुए हैं। तो अपनी 12 किलोमीटर की राफ्टिंग कंप्लीट हो गई है। सारे वीर योद्धा खड़े हैं सारे। ओ चिराग लो भैया खेल। तो अभी जैकेट उतार देते हैं। राइड कंप्लीट हो चुकी है भाई, मस्त लगा ना? बहुत मजा आया भाई। चलो 24 किलोमीटर वाली करेंगे अगली बार। તો ગાઈસ આપણે બે રાઈડ કરી અને રામઝુલા આવી ગયા, કેમ કે અહીંયા હમણાં 6:30 વાગે ગંગા આરતી થશે, તો એ આરતી તમને હું બતાવીશ બધીને. અને રાઈડ કરવાની ફૂલ મજા આવી આપણે. હમણાં ગંગા આરતી થશે એટલે તમને હું બતાવી. તો ગાઈસ આપણે આવી ગયા છે રૂમે ને ગંગા આરતી તમે જોઈ કેવી હતી. તો આરતી કરીને આવી ગયા આપણે રૂમે ફ્રેન્ડ, ને કાલે હવે જવાનું છે હરિદ્વાર. ને અત્યારે હજી મારે જમવાનું બાકી છે, તો પહેલાં હું જમી લઉં અને પછી સૂઈ જવાનું છે. હજી મારે વ્લોગ થોડોક એડિટ કરવાનો છે, એ એડિટ કરી લઉં પછી સૂઈ જવાનું છે અને કાલે નીકળવાનું છે સવારે વહેલું હરિદ્વાર. તો સીધો હરિદ્વાર જઈને વ્લોગ બનાવી, અહીંયા ટ્રાવેલિંગનો હવે નહીં બનાવું, સીધો હરિદ્વાર જઈને પછી ત્યાં વ્લોગ બનાવી. તો કેવો લાગ્યો તમને મારો વ્લોગ? સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા વ્લોગમાં. અને જે કોઈ બી પાછળના 2-3 વ્લોગ છે એ ના જોયા હોય એ જોઈ આવજો, બહુ મજા આવે. અને આપણે આ રાઈડ કરવાની બહુ એટલે બહુ મજા આવી, એક નંબર મોજા આવી. બટ એક નંબર એટલે એક નંબર મોજા આવી. તો હાલો કાલે હરિદ્વારથી વ્લોગ ચાલુ કરશું. હર હર મહાદેવ. ગુડ નાઇટ.